સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સરકારી જમીનો પર વર્ષોથી જમાવટ કરીને બેઠેલા દબાણકારો અને ખનીજ માફિયાઓ સામે વહીવટીતંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે। ચોટીલા નાયબ કલેક્ટર અને થાનગઢ મામલતદારની સંયુક્ત કામગીરી હેઠળ અંદાજે ₹595 કરોડની કિંમતી સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે, જેના કારણે હવે સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે। આ કાર્યવાહી દરમિયાન મોટા નેતાઓ સહિત દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી છે। સૂર્યા ચોક ખાતે દબાણ હટાવતી વખતે ઉશ્કેરાયેલા ટોળાને કાબૂમાં લેવા માટે મેજિસ્ટ્રેટને કાયદાકીય સત્તાનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી। તંત્રની આ કાર્યવાહીથી લેન્ડ માફિયાઓમાં ખળભળાટ મચ્યો છે। થાનગઢમાં લેન્ડ માફિયાઓ પર તંત્રનો સપાટો બોલાવવામાં આવ્યો। 595 કરોડની સરકારી જમીન મુક્ત કરવામાં આવી। વર્ષોથી દબાણ કરનારાઓ સામે તંત્રએ લાલા કરી ચોટીલા નાયબ કલેક્ટર મામલતદારની સંયુક્ત કાર્યવાહી હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે। વધુ માહિતી માટે સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા જિગ્નેશ પંડ્યા ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જિગ્નેશ, જે કાર્યવાહી ચાલી રહી છે તંત્રની લેન્ડ માફિયાઓ વિરુદ્ધ, શું વધુ માહિતી છે? જી, ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા 2 દિવસથી થાનગઢમાં જે લેન્ડ માફિયાઓ છે તેમની ઉપર તવાઈ બોલાવવામાં આવી છે અને કાયદાનો અથડો પછાડ્યો છે। ત્યારે 595 કરોડની સરકારી જમીન આ ઉપર દબાણ હતું, જે દબાણ પ્રાંત અધિકારી અને થાન મામલતદારની ટીમ દ્વારા આ પૂરું કરવામાં આવ્યું છે અને અન્ય જે રાજકીય મોટા માથાઓના દબાણો હતા તેમને નોટિસ આપી અને 2 દિવસની અંદર આ નોટિસનો જવાબ આપી અને યોગ્ય જે દસ્તાવેજી કાગળિયા છે તે રજૂ કરવા માટે CRPCની કલમ 129 અને BNSSની કલમ 148 મુજબના જે ટોળાઓએ પ્રાંત અધિકારી અને મામલતદારને ઘેર્યા હતા તે અંગે પણ કડક કાર્યવાહી કરવાની કામગીરી અત્યારે પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે। જી જિગ્નેશ, માહિતી બદલ આપનો આભાર।